વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની વાત કરીએ। તો મિત્રો જારક શ્વસનના આ અંતિમ તબક્કામાં એટલે કે ETS માં આગળ વધીએ તો આપણે ગ્લાયકોલિસિસ ભણી ગયા, જે શ્વસનનો પ્રથમ તબક્કો છે। ત્યારબાદ ક્રેબ્સ ચક્રનો અભ્યાસ કર્યો અને ક્રેબ્સ ચક્ર પછી હવે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ। તો ક્રેબ્સ ચક્રમાં અને ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થતા NADH2 અને FADH2, હવે આપણે જાણીએ છીએ ગ્લાયકોલિસિસ છે તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે કોષના આધારકમાં થતી ક્રિયા છે અને એ દરમિયાન NADH2 ના અણુ ઉત્પન્ન થાય છે અને ક્રેબ્સ ચક્ર દરમિયાન NADH2 અને FADH2 આ બંને ઉત્પન્ન થાય છે, બરાબર। તો ક્રેબ્સ ચક્રમાં અને ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થતા NADH2 અને FADH2, પણ FADH2 છે માત્ર ક્રેબ્સ ચક્રમાં ઉત્પન્ન થાય છે, ગ્લાયકોલિસિસમાં FADH2 બનતા નથી। ઓકે, આ બંને ઘટકો એટલે કે NADH2 અને FADH2 નું ઓક્સિડેશન થાય છે એટલે કે વિઘટન થાય છે અને તે બંને પદાર્થોના વિઘટનથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બરાબર। એટલે કે NADH2 નું વિઘટન થાય તો પણ 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય અને FADH2 નું વિઘટન થાય, ઓક્સિડેશન થાય એટલે પણ 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જે ઓક્સિજન સુધી વહન પામે છે, બરાબર છે। ઓક્સિજન સુધી વહન પામે છે એટલે 2H+ અને 2 ઇલેક્ટ્રોન એ ઓક્સિજન સુધી વહન પામીને H2 એટલે કે પાણીનું નિર્માણ કરે છે, બરાબર। આ જારક શ્વસનના અંતિમ તબક્કામાં છેલ્લે પાણીનો અણુ બનશે। તો NADH2 અને FADH2 જે ઓક્સિડેશનની ક્રિયા થાય છે, વિઘટનની ક્રિયા થાય છે, એ દરમિયાન હાઇડ્રોજન 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ઓક્સિજન સુધી વહન પામે અને પાણીનું નિર્માણ કરે છે। ઓકે, હવે મુખ્ય વાત એ છે મિત્રો કે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા, ETS ની ક્રિયા, બરોબર, તો કયા સ્થાને થાય છે? તો આપણે વાત કરીએ કે ભાઈ ગ્લાયકોલિસિસ છે એ કોષ રસમાં થતી ક્રિયા છે। પછી ક્રેબ્સ ચક્ર છે, ક્રેબ્સ ચક્ર છે કણાસૂત્રના આધારકમાં થાય છે। આ કણાસૂત્રની રચના છે, કણાસૂત્રની આ જે છે બહારની દિવાલ છે, પછી આ કણાસૂત્રની અંદરની દિવાલ છે, બરાબર, અને આ છે કણાસૂત્રનું આધારક છે। તો ક્રેબ્સ ચક્ર છે કણાસૂત્રના આધારકમાં થાય છે। હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે ને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન। તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા છે મિત્રો એ કણાસૂત્રના અંતઃપટલમાં થાય છે, બરાબર। કણાસૂત્રનું અંતઃપટલ એટલે કે આ અંદરની દિવાલ, બરાબર છે, એમાં આવા પ્રવર્ધો હોય છે, આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવાય છે, બરાબર। તો આ અંતઃપટલમાં થાય છે। હવે અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શા માટે કહેવાય છે, બરાબર? તો ઇલેક્ટ્રોન એક વાહકથી બીજા વાહક સુધી વહન પામે, તેથી તેને ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહેવાય છે। એટલે કે NADH2 અને FADH2 નું ઓક્સિડેશન થાય અને 2H+ ને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય। આ મુક્ત થતા ઇલેક્ટ્રોન છે એ એક વાહક ઘટકથી બીજા વાહક સુધી વહન પામે છે, બરાબર। કે અહીંયા
દાખલા તરીકે આ NaDH2 છે, આ NaDH2 નું વિઘટન થાય, ઓક્સિડેશન થાય એટલે એમાંથી 2H++2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને NaDH2 નું રૂપાંતર NAD માં થાય છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા વાહકોમાંથી પસાર થાય. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે FMN એટલે ફ્લેવિન મોનો ન્યુક્લિયોટાઇડ, એમાં વહન પામે, ત્યાંથી FES માં વહન પામે, ત્યાંથી યુબિક્વિનોન માં વહન પામે. બરાબર. તો આમ એક વાહકમાંથી બીજા વાહકમાં વહન પામે છે. બરાબર. તેથી તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. બરાબર. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, અથવા ગુજરાતીમાં કેવું હોય તો વિજાણુ પરિવહન તંત્ર એવો શબ્દ વપરાય, કારણ કે ઇલેક્ટ્રોનને ગુજરાતીમાં વિજાણુ કહેવાય. બરાબર. ટ્રાન્સપોર્ટ થવું, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે પરિવહન તંત્ર, એટલે કે વિજાણુ પરિવહન તંત્ર અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહેવાય, અથવા એને ટૂંકમાં ETS કહેવાય છે. આ ક્રિયા કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે. ક્યાં થાય છે? કણાભસૂત્રના અંતઃપટલમાં. તો આ કણાભસૂત્ર છે એનું બાહ્ય પટલ છે, આ બહારની તરફની દીવાલ, અને આ છે કણાભસૂત્રનું અંતઃપટલ છે. તો ETS ની ક્રિયા છે કણાભસૂત્રના અંતઃપટલમાં થતી ક્રિયા છે. હવે અહીંયા મિત્રો આપણે સમજીએ કે આ જે આકૃતિમાં જે ચાર્ટ દોરેલો છે એમાં આ જે કણાભસૂત્રની બહારની દીવાલ છે અને આ છે કણાભસૂત્રની અંદરની દીવાલ છે, આ બહારની દીવાલ છે. ઓકે. હવે અહીંયાથી આટલો છે એ બંને વચ્ચેનો અવકાશ છે. બરાબર. આ અવકાશને આંતરપટલ અવકાશ કહેવાય. આંતરપટલ અવકાશ છે. પછી આ છે કણાભસૂત્રની અંદરની દીવાલ છે અને આ છે કણાભસૂત્રનું આધારક છે. તો હવે અહીંયાથી આટલો ભાગ એકદમ એનલાર્જ કરીને, મોટો કરીને આપણે આ ચાર્ટની અંદર દર્શાવ્યો છે. તો અહીંથી આ જે દીવાલ છે, પટલ છે, આ કણાભસૂત્રનો અંતઃપટલ છે. આ જે અંતઃપટલ છે એ આ અંતઃપટલ છે. બરાબર. એની અંદરની બાજુએ શું આવે તો કે ભાઈ કણાભસૂત્રનો આધારક આવે, અને એની બહારની બાજુ એટલે કે આ ભાગ આવે. આ ભાગ એટલે અંતઃપટલની બહારનો ભાગ અને બાહ્ય પટલની અંદરનો ભાગ, એટલે કે બંને પટલની વચ્ચેનો અવકાશ. બરાબર. જેને આંતરપટલીય અવકાશ કહેવાય છે. તો આ બહારની બાજુ દર્શાવ્યો છે આંતરપટલ અવકાશ છે. હા, અહીંયા પછી શું આવશે? આ કણાભસૂત્રની બહારની દીવાલ અહીંયા આવે. સમજો, આ કણાભસૂત્રની બહારની દીવાલ અહીંયા આવે, પછી બંને વચ્ચેનો અવકાશ આવે, પછી તો કે કણાભસૂત્રની અંતઃપટલ આવે, અને ત્યારબાદ આ કણાભસૂત્રનું આધારક છે. બરાબર. તો આ બાહ્ય વિસ્તાર છે એટલે કે આંતરપટલીય આ આંતરપટલીય અવકાશ વચ્ચેનો, એની બહારની આ બહારની દીવાલ, અંદર તરફની અંતઃપટલ અને આ આધારક. આ અહીંયા છે પછી કોષનો કોષરસ આવી જાય છે. ઓકે. તો આ આકૃતિની વાત થઈ ગઈ. બરાબર. સમજ, કાચી સમજ. હવે આ અંતઃપટલની દીવાલ છે, અંતઃપટલ. બરાબર. એની અંદર સમગ્ર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય છે અને જુદા જુદા ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન વાહકો છે એ અંતઃપટલની દીવાલમાં આવેલા હોય છે. જેમ આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા જોઈ ગયા, તેમાં જુદા જુદા ઇલેક્ટ્રોન વાહકો છે મિત્રો થાઇલેકોઇડના પટલમાં આવેલા હોય છે. બરાબર. એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન વાહકો છે એ કણાભસૂત્રના અંતઃપટલની દીવાલમાં એટલે કે અંતઃપટલમાં આવેલા હોય છે. બરાબર. અને સમગ્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જે પ્રક્રિયા છે એ કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે એમ કહેવાય. હવે પહેલા આપણે આકૃતિમાં ચાર્ટમાં એ પરિચય મેળવી લઈએ કે આ પ્રક્રિયા છે એ જુદા જુદા 5 સમૂહ એટલે કે 5 સંકુલ દ્વારા
નિયંત્રિત હોય છે, 5 સંકુલ દ્વારા થતી હોય છે, બરાબર. અહીં ચાર્ટ ની અંદર આ અલગ અલગ 5 સંકુલ દર્શાવ્યા છે, બરાબર. આ એક સંકુલ છે, બરાબર. અહીંયા નામ લખ્યું છે સંકુલ 1. પછી અહીંયા આ જે છે, બરાબર, આ સંકુલ 2 છે, સંકુલ 2. પછી અહીંયા છે આ સંકુલ 3 છે. આ સંકુલ તરીકે જુદા જુદા ઘટકો અને ઉત્સેચકો હોય છે, બરાબર, જેની ચર્ચા હમણાં વિગતવાર આપણે કરવાના. પછી અહીંયા જે દર્શાવેલું છે આ સંકુલ 4 છે, બરાબર. અને આ છે એટીપી સિન્થેટેઝ ઉત્સેચક, બરાબર, જે સંકુલ 5 તરીકે કામ કરે છે. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં કણાભ સૂત્રના અંતઃપટલની દિવાલમાં આવા જુદા જુદા 5 સંકુલ આવેલા હોય છે. સંકુલ 1, સંકુલ 2, સંકુલ 3, સંકુલ 4 અને સંકુલ 5. તો આવા 5 અલગ અલગ પ્રકારના સંકુલ એ કાર્ય કરે અને ETS ની ક્રિયા થાય છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ક્રિયા થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. અને આખરે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ શું છે મિત્રો? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનો હેતુ શું છે મિત્રો? તો આપણને ખ્યાલ છે કે જ્યારે જારક શ્વસન થાય ત્યારે ગ્લાયકોલિસિસ પહેલી પ્રક્રિયા થાય, પછી ક્રેબ્સ ચક્ર થાય અને અંતિમ તબક્કાની અંદર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય છે. તો આપણને ખબર છે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન છે એ જારક શ્વસનનો અંતિમ તબક્કો છે અને એટીપી ઉત્પન્ન કરતો તબક્કો છે. એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દરમિયાન એટીપી નું સર્જન થાય છે, બરાબર. તો એટીપી સર્જન કરવાનો, એટીપી ઉત્પન્ન કરવાનો આ મુખ્ય હેતુ છે ETS નો, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો, બરાબર. તો આગળ વધીએ મિત્રો. દરેક સંકુલ વિશે આપણે જોતા જઈએ અને NADH2 અને FADH2 નું ઓક્સિડેશન કઈ રીતે થાય છે, કઈ રીતે ઇલેક્ટ્રોન જુદા જુદા વાહકોમાંથી પસાર થાય છે અને આખરે કઈ રીતે ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને એટીપી નું નિર્માણ થાય છે. તો અહીંયા સુધીની વાત આપણે થઈ ગઈ કે આ ક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલની અંદર થાય છે. કણાભ સૂત્રના અંતઃપટલના અંદર જુદા જુદા 5 પ્રકારના સંકુલ આવેલા હોય છે. ઓકે. કણાભ સૂત્રના આધારકમાં, બરાબર, કણાભ સૂત્રનું આધારક એટલે આની વાત આપણે કરીએ છીએ, બરાબર. અંતઃપટલની દિવાલની અંદરનો જે ભાગ છે કણાભ સૂત્રનું આધારક કહેવાય. એમાં TCA ચક્ર દરમિયાન, TCA ચક્ર મિત્રો જાણો છો, ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ ચક્ર, બરાબર છે, એટલે ક્રેબ્સ ચક્ર. TCA ચક્ર એટલે ક્રેબ્સ ચક્ર. તો એ ક્રેબ્સ ચક્ર દરમિયાન નિર્માણ પામતા NADH2 નું ઓક્સિડેશન થવાથી મુક્ત થતા ઇલેક્ટ્રોન, બરાબર, NADH ડિહાઇડ્રોજિનેઝ એટલે આ ઉત્સેચક છે જે સંકુલ 1 છે. એટલે આ સંકુલ 1 આપણે લખ્યું છે. તો આ પ્રથમ સંકુલ છે. તો વાસ્તવિક રીતે એ પ્રથમ સંકુલ છે હું તો કે NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે. એના દ્વારા ઓક્સિડાઇઝ થાય છે અને ત્યારબાદ યુબિક કિરણો તરફ વહન પામે છે. તો શું કહે છે કે કણાભ સૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર થાય, બરાબર. ક્રેબ્સ ચક્ર છે કણાભ સૂત્રના આધારકમાં થતી ક્રિયા છે. એ દરમિયાન NADH2 ઉત્પન્ન થાય છે અને FADH2 પણ ઉત્પન્ન થાય છે. હા, એક વાત યાદ રાખો મિત્રો કે ગ્લાયકોલિસિસ દરમિયાન NADH2 તો ઉત્પન્ન થાય જ છે. ગ્લાયકોલિસિસ દરમિયાન NADH2 ઉત્પન્ન થાય છે અને NADH2 નું વિઘટનની ક્રિયા છે એ તો આપણે હમણાં જ કીધું કે ભાઈ આ ક્રિયા છે કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. તો ગ્લાયકોલિસિસમાં NADH2 જે ઉત્પન્ન થાય છે એ તો કોષના આધારકમાં ઉત્પન્ન થાય છે. પણ મિત્રો યાદ રાખો, ગ્લાયકોલિસિસ દરમિયાન ઉત્પન્ન થતા NADH2 જેને આપણે આધારક આધારિત NADH2 કહીએ છીએ, એ ભલે ઉત્પન્ન થાય કોષના આધારકમાં પણ એ વહન પામીને આવે તો કણાભ સૂત્ર પાસે જ, કારણ કે એનું NADH2 નું ઓક્સિડેશન કોષના આધારકમાં નથી થતું,
બરાબર છે, એ કણાભ સૂત્રમાં જ થાય છે. ઓકે, એટલે a NaDH2 પણ કણાભ સૂત્રના આધારકમાં જ આવે છે. બરાબર, તો કણાભ સૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન પણ NaDH2 નું નિર્માણ થાય છે. તો NaDH2 નું ઓક્સિડેશન થાય, બરાબર, આ NaDH2 છે એનું વિઘટન થાય છે, અણુ તૂટે છે, ઓક્સિડેશન થાય, એટલે એમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર, તો આ મુક્ત થતા ઇલેક્ટ્રોન સૌપ્રથમ ક્યાં જાય? તો કે પ્રથમ સંકુલમાં જાય. પ્રથમ સંકુલ તરીકે શું છે? તો કે NaDH ડિહાઇડ્રોજિનેઝ જે સંકુલ 1 છે એના દ્વારા ઓક્સિડાઇઝ થાય, એટલે કે એના દ્વારા સ્વીકારાય. બરાબર, એટલે આ જે છે NaDH2 એ ઓક્સિડેશન પામે, વિઘટન થાય, એટલે 2H+ છે એ વહન પામીને પ્રથમ સંકુલમાં દાખલ થાય છે. બરાબર, તો પ્રથમ સંકુલમાં દાખલ થાય ત્યારે સૌપ્રથમ એને FMN નામનો ઘટક છે એ સ્વીકારે છે. FMN એટલે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. બરાબર, આ FN માંથી FES આયર્ન સલ્ફેટ છે સ્વીકારે છે, અને એ ઇલેક્ટ્રોન ત્યાંથી પછી યુબિક્વિનોન એટલે કે UQ, બરાબર, તરફ વહન પામે છે. તો આ જે સંકુલ 1 છે, બરાબર, તો NaDH2 ના ઓક્સિડેશન થી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન, બરાબર, FMN સ્વીકારે છે, FES સ્વીકારે છે, અને ત્યારબાદ વહન પામી અને યુબિક્વિનોન તરફ વહન પામે છે. બરાબર, તો કણાભ સૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન નિર્માણ પામતા NaDH2 નું અહીંયા શું થવાનું? ઓક્સિડેશન થશે, વિઘટન થશે, અને મુક્ત થતા ઇલેક્ટ્રોન છે એ કોના તરફ જશે? સંકુલ 1 તરફ. હવે સંકુલ 1 છે શું છે? NaDH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે. બરાબર, પણ એની સાથે આ FMN, FES આવા બધા ઘટકોથી સંયુક્ત રીતે આ સંકુલ બને છે. બરાબર, અને ત્યારબાદ ઇલેક્ટ્રોન કોના તરફ વહન પામે છે? તો કે યુબિક્વિનોન તરફ વહન પામે છે. ઓકે, હવે યુબિક્વિનોન FeDH2 જે સંકુલ 2 છે, એટલે અહીંયા જો આ સંકુલ 2 છે, આ જે છે સંકુલ 2, તો આપણને ખ્યાલ છે કે FeDH2 છે એ માત્ર ક્રેબ્સ ચક્ર દરમિયાન જ ઉત્પન્ન થાય છે. બરાબર, તો FeDH2 જે સંકુલ 2 છે એમાંથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. કોણ? યુબિક્વિનોન. તો યુબિક્વિનોન છે એ FeDH2 એટલે કે સંકુલ 2 માંથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. ચાલો હવે આ વાક્યને સમજો. હવે સંકુલ 2 છે આ FeDH2, તો આપણને ખ્યાલ છે જ્યારે ક્રેબ્સ ચક્ર દરમિયાન, બરાબર, સક્સિનિક એસિડ નું રૂપાંતર ફ્યુમેરિક એસિડમાં થાય છે, એટલે કે સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને છે. આ દરમિયાન જે સક્સિનેટમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એને સ્વીકારનાર ઘટક FAD છે. એટલે FAD નું રૂપાંતર FADH2 માં થાય છે. બરાબર, અહીંયા લખ્યું છે કે ભાઈ સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને છે ક્રેબ્સ ચક્ર દરમિયાન. બરાબર, ક્રેબ્સ ચક્ર દરમિયાન જ્યારે સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને છે એ સમયે મુક્ત થતા 2H++2 ઇલેક્ટ્રોનને સ્વીકારે છે કોણ? FAD સ્વીકારે છે, અને એ સમયે એક FADH2 નું નિર્માણ થાય છે. એક FADH2 નું નિર્માણ થાય છે. ઓકે, હવે જ્યારે ETS થાય છે, મતલબ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની ક્રિયા થાય છે, ત્યારે આ FADH2 છે એનું વિઘટન થાય છે. વિઘટન થાય છે એટલે FADH2 છે, બરાબર, એનું વિઘટન થઈને શું બનવાનું છે? પાછું FAD અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થવાના છે. બરાબર, આ પ્રક્રિયા ક્રેબ્સ ચક્ર દરમિયાન થાય છે. હવે જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની ક્રિયા થશે ત્યારે FADH2 માંથી શું થશે? બરાબર છે, FADH2 નું વિઘટન થશે, 2H+ ને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને FAD બનશે. તો આ FAD છે. બરાબર, આ FAD. હવે આ 2+H+ અને વત્તા 2 ઇલેક્ટ્રોન આ કોણ સ્વીકારશે? જો તો ઇલેક્ટ્રોન હવે વહન પામીને FES માં આવશે. બરાબર,
FeS માંથી આ ઇલેક્ટ્રોન વહન પામીને સ્વીકારશે કોણ? યુબિક્વિનોન સ્વીકારશે અને વત્તા 2H+ પણ ખરા. તો બે ઇલેક્ટ્રોન અને વત્તા 2H+ એ સ્વીકારી અને યુબિક્વિનોન છે UqH2 માં રૂપાંતર થશે. બરાબર? એટલે આપણે અહીંયા એક વાક્યમાં આ બધી પ્રક્રિયાને સમજાવી દીધી કે યુબિક્વિનોન, આ યુબિક્વિનોન FeDH2 એટલે કે સંકુલ 2, FeDH2 એટલે સંકુલ 2 માંથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. તો હકીકતે આ ઇલેક્ટ્રોન યુબિક્વિનોન જે પ્રાપ્ત કરે છે એ કોના છે? તો કે FeDH2 ના છે. FeDH2 નું વિઘટન થાય, બે ઇલેક્ટ્રોન 2H+ મુક્ત થાય છે. એ વહન પામીને કોણ સ્વીકારે છે? યુબિક્વિનોન સ્વીકારે છે. ઓકે, હવે જ્યારે ઇલેક્ટ્રોન યુબિક્વિનોન સ્વીકારે એટલે એને રિડ્યુસ્ડ યુબિક્વિનોન કહેવાય. કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે રિડ્યુસ પામે. બરાબર? એટલે પછીનું વાક્ય લખ્યું છે કે રિડ્યુસ્ડ યુબિક્વિનોન UQ, જેને યુબિક્વિનોલ પણ કહેવાય છે. બરાબર? રિડ્યુસ્ડ એટલે કે રિડ્યુસિંગ પામેલો યુબિક્વિનોન, જેને યુબિક્વિનોલ કહેવાય છે, એ આ યુબિક્વિનોલ રિડ્યુસિંગ પામે છે. H2 ને 2H+ સ્વીકારે છે એટલે UqH2 બને છે. બરાબર? આ UqH2 હવે સાઇટોક્રોમ BC1 દ્વારા સાઇટોક્રોમ તરફ ઇલેક્ટ્રોનનું વહન કરે છે. તો ચેક કરો અહીંયા FeDH2 ના બે ઇલેક્ટ્રોન FeS દ્વારા યુબિક્વિનોન માં જાય છે અને યુબિક્વિનોન 2H+ ને સ્વીકારી અને UqH2 બને છે. હવે ઇલેક્ટ્રોન વહન પામી, બરાબર, સાઇટોક્રોમ B, આ સાઇટોક્રોમ B એટલે કે સંકુલ 3 માં આવે છે. બરાબર? આ સંકુલ 3 છે. તો સંકુલ 3 છે જેને સાઇટોક્રોમ C રિડક્ટેઝ કહેવાય છે. આ સંકુલ 3 છે એ અહીંયા લખ્યું છે સંકુલ 3 સાઇટોક્રોમ C રિડક્ટેઝ. બરાબર? એવું જ સેજક છે. તો ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B માં આવે, પછી FeS માં આવે, ત્યાર પછી સાઇટોક્રોમ C1 માં આવે. બરાબર? એટલે સંયુક્ત રીતે આપણે શું લખ્યું છે અહીંયા કે રિડ્યુસ્ડ UQ એટલે કે યુબિક્વિનોલ સાઇટોક્રોમ BC1 દ્વારા સાઇટોક્રોમ B પછી FeS અને સાઇટોક્રોમ C1 એટલે ટૂંકમાં આપણે શું લખ્યું છે સાઇટોક્રોમ BC1 દ્વારા સાઇટોક્રોમ તરફ ઇલેક્ટ્રોનનું વહન કરે છે. બરાબર? આ સાઇટોક્રોમ છે, આ સાઇટોક્રોમ છે. બરાબર? એના તરફ આ ઇલેક્ટ્રોનનું વહન કરે છે. અચ્છા, ત્યારબાદ તે એટલે કે સંકુલ 3 સાઇટોક્રોમ C રિડક્ટેઝ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે છે. હા, તો આ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, જે કોણે મેળવ્યા છે? UqH2 માંથી સંકુલ 3 એ મેળવ્યા છે એટલે કે સાઇટોક્રોમ C રિડક્ટેઝ એ મેળવ્યા છે. એ હવે ઇલેક્ટ્રોન ગુમાવશે. આ ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ B માં આવશે, સાઇટોક્રોમ C1 માં આવશે અને ત્યાંથી બરાબર સાઇટોક્રોમ C માં આવશે. એટલે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C મેળવે એટલે કે આ સંકુલ 3 છે, સંકુલ 3 સાઇટોક્રોમ C રિડક્ટેઝ એ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું ઓક્સિડેશન થશે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી અને ઓક્સિડેશન પામે છે. તો આ જે સંકુલ 3 છે જે સાઇટોક્રોમ C રિડક્ટેઝ હવે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ ગુમાવેલા ઇલેક્ટ્રોન અહીંયા આ સાઇટોક્રોમ C નામનો ઘટક મેળવે છે. તો આ સાઇટોક્રોમ C શું છે? તો સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે. બરાબર? આ સાઇટોક્રોમ C છે એ એક નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય છે. બરાબર? જોઈ શકો છો અંતઃપટલ. હવે આકૃતિની સમજ, ચાર્ટની સમજ આપણી પાસે બિલકુલ પરફેક્ટ છે કે આ જે દીવાલ છે આ કણાભસૂત્રની અંદરની દીવાલ છે. બરાબર? કણાભસૂત્રનું અંતઃપટલ છે. તો કણાભસૂત્રના અંતઃપટલની અંદરની બાજુએ તો કે આ કણાભસૂત્રનું આધારક છે અને એની બહારની બાજુએ અંતઃપટલ અવકાશ છે. તો અંતઃપટલની બહારની તરફ કઈ કહેવાય? તો કે આ અંતઃપટલની આધારક બાજુની સપાટી અને અંદરની સપાટી કહેવાય
અને કણાભસૂત્રના અંતઃપટલની અંતઃપટલ અવકાશ તરફની સપાટી છે એ બાહ્ય સપાટી કહેવાય. એટલે બાહ્ય સપાટી આ થશે ને, એની સાથે આ સાયટોક્રોમ સી છે એ જોડાયેલો હોય છે. તો લખ્યું છે અહીંયા કે સાયટોક્રોમ સી એક નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય છે. ક્યાં જોડાયેલો હોય છે? અંતઃપટલની બાહ્ય સપાટી સાથે જોડાયેલો હોય છે, જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને સંકુલ 4 વચ્ચે વહન કરાવનાર ગતિશીલ વાહક છે. એ શું કહે છે? આ સંકુલ 3 છે, તો સંકુલ 3 માંથી ઇલેક્ટ્રોન હવે સાયટોક્રોમ સી દ્વારા આ ઇલેક્ટ્રોન વહન પામી, સાયટોક્રોમ સી છે, આ પણ સાયટોક્રોમ સી છે, આ પણ સાયટોક્રોમ સી છે. તો સાયટોક્રોમ સી દ્વારા ઇલેક્ટ્રોન વહન પામી અને સંકુલ 3 માંથી હવે સંકુલ 4 માં દાખલ થશે. આ સંકુલ 4 છે, બરાબર. તો હકીકતે સાયટોક્રોમ સી છે એક પ્રકારનો નાનો પ્રોટીન છે અને જેનું કાર્ય શું છે તો કે સંકુલ 3 માંથી સંકુલ 4 માં ઇલેક્ટ્રોનનું વહન કરાવનાર ઘટક છે, બરાબર. એટલે જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને સંકુલ 4 વચ્ચે વહન કરાવનાર ગતિશીલ વાહક છે. ઓકે, તો આ સંકુલ 4. હવે સંકુલ 4 સાયટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે. તો સંકુલ 4 શું છે? સાયટોક્રોમ સી ઓક્સિડેઝ. મિત્રો ખાસ યાદ રાખજો, સંકુલ 3 જે છે એ સાયટોક્રોમ, બરાબર છે, સાયટોક્રોમ સી રિડક્ટેઝ છે અને સંકુલ 4 છે એ સાયટોક્રોમ સી ઓક્સિડેઝ છે, બરાબર. સાયટોક્રોમ સી ઓક્સિડેઝ, બરાબર, સંકુલ 4 અને સંકુલ 3 છે એ સાયટોક્રોમ સી રિડક્ટેઝ છે. એમસીક્યુ માટે ખાસ અગત્યની બાબત છે. તો સંકુલ 4 સાયટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે, એટલે આ જે છે, બરાબર, આ સંકુલ 4 છે. તો સંકુલ 4 છે વાસ્તવિક શું છે? સાયટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે. અચ્છા, જેમાં, બરાબર, તો એમાં કયા કયા ઘટકો છે? બરાબર, આ સાયટોક્રોમ સી ઓક્સિડેઝ છે સંકુલ 4. તો સંકુલ 4 ની અંદર કયા કયા ઘટકો છે? તો કે જેમાં સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3 તથા 2 કોપર કેન્દ્રો આવેલા હોય છે. તો અહીંયા જોઈ શકાય છે મિત્રો કે આ સંકુલ 4 છે, બરાબર, સાયટોક્રોમ સી ઓક્સિડેઝ, એમાં આ સાયટોક્રોમ A છે, સાયટોક્રોમ A3 છે તથા આ 2 કોપર Cu કેપિટલ A અને Cu સ્મોલ a, કોપર A, આ 2 કોપર કેન્દ્રો આવેલા છે, બરાબર. તો આવા અલગ અલગ 2 કોપર કેન્દ્રો સાયટોક્રોમ A અને સાયટોક્રોમ સાયટોક્રોમ A3 દ્વારા સમગ્ર સાયટોક્રોમ સી ઓક્સિડેઝ એટલે કે સંકુલ 4 નું નિર્માણ થાય છે. ઓકે, અને સંકુલ 5 છે. તો સંકુલ 5 તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ એટીપી સિન્થેટેઝ ઉત્સેચક છે, બરાબર. સંકુલ 5 તરીકે શું હોય છે? એટીપી સિન્થેટેઝ ઉત્સેચક હોય છે, બરાબર, કે જે F0 અને F1 એવા 2 છેડા ધરાવે છે. આપણે થાઇલેકોઇડની દિવાલની અંદર પણ એટીપી સિન્થેટેઝનો રોલ શું છે એ ભણી ગયા છીએ, બરાબર. 2 છેડા હોય છે, F0 અને F1. F1 છે આધારક તરફ હોય છે, જે F0 માંથી H+ એટલે કે પ્રોટોન દાખલ થાય છે, જે F1 દ્વારા H+ પરત આધારકમાં આવે છે. એટલે કે H+ આયનોને અંતઃપટલ અવકાશમાંથી આધારક તરફ આવવાનો રસ્તો બનાવી આપે છે એટીપી સિન્થેટેઝ નામનો ઉત્સેચક, બરાબર. કારણ કે નોર્મલી જે દિવાલ છે, અંતઃપટલની દિવાલ છે, એ H+ પ્રોટોન માટે અપ્રવેશી હોય છે, બરાબર. તો આ રચનાની વાત થઈ ગઈ, 5 સંકુલની વાત થઈ ગઈ. હવે પ્રોટોન મોટિવ ફોર્સ H+
ની સાંદ્રતા ઢોળાંશ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એટીપી નો અણુ ક્યારે કેવી રીતે બને છે, અને ઓક્સિજનનો રોલ જારક શ્વસનમાં શું છે, બરાબર છે, એની ચર્ચા કરીએ. તો આપણે પાંચે પાંચ સંકુલ અને ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ શું છે એનાથી પરિચિત છીએ. તો અહીંયા 2H+ ને 2 ઇલેક્ટ્રોન જ્યારે NADH2 ના ઓક્સિડેશન થી મુક્ત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન છે આ વાહકો દ્વારા વહન પામી અને યુબિક્વિનોન અને UqH2 માં ક્રમશઃ વહન પામે છે. અને જે પ્રોટોન છે, બરાબર, એ દરમિયાન પ્રોટોન છે એ અંતપટલ અવકાશમાં આવે છે. બરાબર, 2H+ છે એ પ્રોટોન છે. હા, અહીંયા 4H+ લખ્યા છે, પણ 2H+ કે 4H+ કરતા આપણે શબ્દ બેટર સમજીશું કે ભાઈ પ્રોટોન છે એ આધારકમાંથી અંતપટલ અવકાશમાં આવે છે. હવે આ પ્રક્રિયા ઓક્સિડેશનની સતત થતી હોય છે. બીજી એક વાત ખાસ નોંધી લઈએ આપણે કે ક્રેબ્સ ચક્ર દરમિયાન અને ગ્લાયકોલિસિસ દરમિયાન NADH2 ઉત્પન્ન થતા હોય છે. બરાબર, તો એવું ન બને કે ક્રેબ્સ ચક્રની ક્રિયા સંપૂર્ણ પૂરી થઈ જાય પછી જ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા શરૂ થાય, એવું ન હોય. બરાબર, પરંતુ ક્રેબ્સ ચક્ર જ્યારે શરૂ હોય અને એમાં NADH2 બનતા જાય છે, બરાબર, એ દરમિયાન તરત જ આ પ્રક્રિયા પણ એની સાથે જ પેરેલલ જ થતી હોય છે. અને ક્રેબ્સ ચક્ર પૂરું થઈ જાય આખું અને NADH2 બધા જ ઉત્પન્ન થઈ જાય ને પછી એક સાથે બધા NADH2 નું ETS થાય એવું ન બને. પરંતુ ક્રેબ્સ ચક્ર અને ETS ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા બંને એક સાથે થતી હોય છે, એકબીજાને પેરેલલ થતી હોય છે. એટલે જે પ્રમાણે NADH2 ક્રેબ્સ ચક્રમાં ગ્લાયકોલિસિસમાં બન્યા કરે, બરાબર, અને આધારકની અંદર એનું વિઘટન થયા કરે અને ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન વહનના માર્ગે ગતિ કર્યા કરે અને 2H+ છે એ આધારકમાંથી પરત ક્યાં આવતા જાય છે, આંતરપટલ અવકાશમાં આવતા જાય છે. હા, એવી રીતે બરાબર કે જે FADH2 છે તો FADH2 છે એનું પણ ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન અને 2H+ વહન પામે છે, મુક્ત થાય છે. તો આ મુક્ત થતા ઇલેક્ટ્રોન છે જાણીએ છે UQ માંથી વહન પામે છે, UqH2 માં વહન પામે છે અને UqH2 છે એમાંથી એ H+ છે ફરીથી આધારકની અંદર એટલે કે આધારકમાંથી અંતપટલીય અવકાશ બે વચ્ચેનો જે અવકાશ છે એની અંદર H+ છે આવતા જાય છે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બરાબર આધારકમાંથી 2H+ એટલે કે પ્રોટોન H+ પ્રોટોન એ ક્યાં આવતા જાય છે, બરાબર, આંતરપટલ અવકાશમાં આવતા જાય છે. એટલે આંતરપટલ અવકાશની અંદર H+ ની સાંદ્રતા વધે, પ્રોટોનની સંખ્યા વધે. બરાબર, હવે પ્રોટોનની સંખ્યા અંતઃપટલ અવકાશની અંદર ખૂબ જ વધી જાય એટલે પ્રોટોનનો મોટા જથ્થામાં ભરાવો થવાથી આંતરપટલ અવકાશમાં એટલે કે અંત અને બાહ્ય પટલ આ બંનેની વચ્ચેની જે જગ્યા છે આ જગ્યાને શું કહેવાય, આંતરપટલીય અવકાશ. હવે FADH2 અને NADH2 નું ETS થયા કરે, વિઘટન થયા કરે અને 2H+ છે ક્યાં ઠલવાય છે, આંતરપટલીય અવકાશમાં. એટલે આંતરપટલીય અવકાશમાં H+ પ્રોટોનનો ભરાવો થાય. પ્રોટોન છે એ મોટી સંખ્યામાં ત્યાં ભરાવો થવાથી પ્રોટોન ઢોળાંશ દબાણ ઉત્પન્ન થાય છે જેને પ્રોટોન મોટિવ ફોર્સ કહેવામાં આવે છે, PMF. બરાબર છે, PMF ઉત્પન્ન થાય. બરાબર છે, પ્રોટોન મોટિવ ફોર્સ જેને વિદ્યુત રાસાયણિક ઢોળાંશ પણ કહેવામાં આવે છે. તો વિદ્યુત રાસાયણિક ઢોળાંશ પ્રોટોન મોટિવ ફોર્સ PMF બરાબર એ એટલું પ્રેશર અહીંયા H+ નું વધી જાય છે, દબાણ વધી જાય છે કે જેથી H+ એટલે કે પ્રોટોન એ અંતરપટલ અવકાશમાં રહી શકતા નથી. બરાબર, રહી શકતા નથી એટલે એ પ્રોટોન છે એને પરત ક્યાં આવવું પડે છે, આધારકમાં આવવું પડે છે. પરંતુ વાત એમ છે કે જ્યારે આ કણાભ સૂત્રની અંતઃપટલની જે દિવાલ છે,
બરાબર. આ કર્ણક સૂત્રનો અંતઃપટલ છે એ તો H+ માટે અપ્રવેશશીલ છે અને અહીંયા H+ નો ભરાવો થાય છે, પ્રોટોન મોટી ફોર્સ ઉત્પન્ન થાય છે જે H+ ને અંતઃપટલ અવકાશમાં રહેવા દેતા નથી. અને બીજું, કર્ણક સૂત્રની આ જે દિવાલ છે અંતઃપટલ એ H+ માટે અપ્રવેશશીલ છે. તો પછી H+ પરત આધારકમાં ક્યાંથી આવે છે? તો કે સંકુલ 5. સંકુલ 5 જે એટીપી સિન્થેટેઝ ઉત્સેચક છે, બરાબર, એ H+ ને અંતઃપટલ અવકાશમાંથી આધારક તરફ લઈ જવા માટેનો રસ્તો તૈયાર કરે છે, મતલબ કે વહન કરાવે છે. F0 માર્ગ છે ત્યાંથી પ્રવેશ કરે છે અને F1 માર્ગ છે ત્યાંથી H+, બરાબર, અહીંયા આધારકમાં પરત આવે છે. આ દરમિયાન, બરાબર, એટીપી નું સંશ્લેષણ થાય છે, એટલે કે ADP પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, બરાબર, એ ઉમેરાય છે અને એટીપી ના અણુનું સંશ્લેષણ અહીં થાય છે, બરાબર. તો આ રીતે H+ આયનો છે આધારકમાંથી ક્યાં આવે છે? અંતઃપટલ અવકાશમાં. આંતરપટલ અવકાશમાં આવે છે. આંતરપટલ અવકાશમાંથી H+ આયનો એટીપી સિન્થેટેઝના માર્ગે આ આયનો વહન પામીને, પ્રોટોન વહન પામીને ક્યાં આવે છે? તો કે આધારકમાં પરત ફરે છે. આ દરમિયાન એની શક્તિની મદદથી એટીપી નું સંશ્લેષણ થાય છે, બરાબર છે. એટીપી નું સંશ્લેષણ થાય છે. ઓકે, એટલે અહીંયા આ એડીપી નું ફોસ્ફોરીકરણ થાય અને એટીપી ના અણુનું સંશ્લેષણ થાય છે. ઓકે, તો અહીંયા આ ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ, બરાબર છે. ફોસ્ફોરાયલેશનની ક્રિયા થઈ. ઓકે, તો આ ફોસ્ફોરાયલેશનની ક્રિયાથી એટીપી બને છે. તો આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા શબ્દ આવ્યો ફોસ્ફોરાયલેશન એટલે કે આને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર શા માટે કહેવાય છે? કારણ કે ઇલેક્ટ્રોન છે જુદા જુદા વાહકોમાંથી પસાર થાય છે, બરાબર, એટલે આને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કહેવાય છે. ચાલો એ તો સમજી શકાય છે. હવે આ પ્રક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શા માટે કહેવાય? તો આપણે એ વાતે સમજાઈ ગઈ કે એડીપી નું ફોસ્ફોરાયલેશન થાય ને એટીપી બને છે, એટલે ફોસ્ફોરાયલેશનની ક્રિયા થઈ, બરાબર. ચાલો વાત સમજીએ ઓક્સિડેટિવ. કારણ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શા માટે કહેવાય? તો આપણે પહેલેથી ચર્ચા કરતા આવીએ છીએ કે ક્રેબ્સ ચક્રમાં ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH2 ને FADH2 બને. હા, FADH2 માત્ર ક્રેબ્સ ચક્ર દરમિયાન બને છે, બરાબર. હવે પૂરી જાણકારી તમારી પાસે છે. ઓકે, આ NADH2 અને FADH2 નું ઓક્સિડેશન થવાથી, બરાબર, ઓક્સિડેશન થવાથી, વિઘટન થવાથી એટીપી નું સંશ્લેષણ થાય છે, બરાબર. એટલે ઓક્સિડેશનની ક્રિયાથી, વિઘટન થવાથી આ ક્રિયા આગળ વધે છે અને ફોસ્ફોરીકરણથી પણ એટીપી ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે NADH2 અને FADH2 નું ઓક્સિડેશન પણ થાય છે અને ફોસ્ફોરીકરણ દ્વારા એટીપી નું નિર્માણ થાય છે, બરાબર. તો અહીંયા ઓક્સિડેશનની ક્રિયા પણ થઈ અને ફોસ્ફોરાયલેશનની ક્રિયા પણ થઈ, માટે આ સમગ્ર પ્રક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પણ કહેવામાં આવે છે, બરાબર. હા, એ વાતથી પણ આપણે પરિચિત છીએ કે પ્રોટોન ઢોળાંશ છે કે જ્યારે પ્રોટોન અહીંયા આંતરપટલ અવકાશમાંથી આધારક તરફ વહન પામે છે આ પ્રોટોન, ત્યારે પ્રોટોન ઢોળાંશ તૂટે છે. પ્રોટોન ઢોળાંશ તૂટવાની સાથે એટીપી નું સર્જન થાય છે એમ પણ કહેવાય, બરાબર. કારણ કે અહીંયા પ્રોટોનની સંખ્યા વધારે છે, આધારકમાં પ્રોટોનની સંખ્યા ઓછી, સાંદ્રતા ઓછી, અને આ હંમેશા સાંદ્રતા ઢોળાંશ જળવાવો જોઈએ છે, બરાબર. સાંદ્રતા ઢોળાંશ જળવાવો જોઈએ અને સાંદ્રતા ઢોળાંશ તૂટવો પણ જોઈએ. એટલે કે H+ આયનો જ્યારે પરત આધારકમાં ફરે છે એ દરમિયાન એટીપી નું સંશ્લેષણ થાય છે, એટલે કે પ્રોટોન ઢોળાંશ તૂટવાથી એટીપી નું સર્જન થાય છે. ઓકે મિત્રો, ચાલો છેલ્લી વાત ઉપર આવીએ. આપણે પહેલેથી જારક શ્વસનની ક્રિયામાં ભણતા આવ્યા છીએ કે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતી ક્રિયા છે. પણ આપણે સમગ્ર ગ્લાયકોલિસિસ ભણી ગયા, ક્રેબ્સ ચક્ર ભણ્યા.
આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એ પતી ગયું, પણ હજી ક્યાંય ઓક્સિજનની ચર્ચા આપણે કરી નથી. ક્યાંય ઓક્સિજન વપરાયો એવું કોઈ પ્રક્રિયા હજી સુધી આપણે જોઈ નથી. બરાબર. હવે આ જારક શ્વસનના અંતિમ તબક્કાના બરાબર છે. આ અહીંયા જે સંકુલ 4 માં પ્રક્રિયા દર્શાવી છે કે ભાઈ ઓક્સિજન છે, આપણે શરૂઆતની અંદર એક વાક્ય લખી દીધું હતું કે ભાઈ ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસમાં જે NaDH2 અને FADH2 ઉત્પન્ન થાય છે એનું ઓક્સિડેશન થાય. બરાબર. એટલે 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. બરાબર. એ ઓક્સિજન સુધી વહન પામે અને પાણીનું નિર્માણ થાય છે. બરાબર. ઓક્સિજન સુધી વહન પામે અને પાણીનું નિર્માણ થાય છે. ઓકે. તો અહીંયા સંકુલ 4 પાસે આ પ્રક્રિયા છે કે ભાઈ 1/2 O2 અને વત્તા 2H+. બરાબર છે. એટલે કે ઓક્સિજનની 2H+ સાથે પ્રક્રિયા થાય ત્યારે પાણીનો એક અણુ બને છે. અહીંયા પાણીનો એક અણુ બને છે. ઓકે. હવે આ પ્રક્રિયામાં ઓક્સિજનનો રોલ અગત્યનો છે. ઓક્સિજનનો રોલ અગત્યનો છે એટલે તમને એમ થાય છે કે અહીંયા પાણીનો એક અણુ બને છે. આટલી સમગ્ર જારક શ્વસનની પ્રક્રિયામાં ખાલી અહીંયા ઓક્સિજન આ એક જ પ્રક્રિયામાં H+ સાથે જોડાઈને પાણી બનાવે છે, તો આમાં ઓક્સિજનનો એવો મોટો રોલ શું છે? બરાબર. પણ આ પ્રક્રિયા ATP ના સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યની છે. એટલા માટે આપણે એવી વાત કરતા આવ્યા છીએ કે આધારકની અંદર આ કણાભસૂત્રનો આધારક છે. કણાભસૂત્રના આધારકમાં હંમેશા પ્રોટોનની સાંદ્રતા ઓછી રહેવી જોઈએ અને અંતરપટલ અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા ખૂબ જ વધારે હોવી જોઈએ. જેથી કરીને શું થાય? પ્રોટોન મોટિવ ફોર્સ ઉત્પન્ન થાય અને પ્રોટોન મોટિવ ફોર્સને કારણે પ્રોટોન છે એ દબાણપૂર્વક ATP સિન્થેટેઝ દ્વારા વહન પામી અને આધારકમાં પરત ફરે છે. બરાબર. એટલે સાંદ્રતા ઢોળાંશ તૂટે છે. સાંદ્રતા ઢોળાંશ તૂટવાની સાથે જ ATP નું સર્જન થાય છે. તો સાંદ્રતા ઢોળાંશ તૂટે ક્યારે? બરાબર કે H+ પ્રોટોન છે એ આંતરપટલ અવકાશમાંથી આધારક તરફ વહન પામે ત્યારે. પણ અગત્યની વાત છે કે જ્યારે આધારકની અંદર 2H+ આવ્યા કરે છે, આ H બરાબર સતત આવ્યા કરે અને આધારકની અંદર જો સાંદ્રતા H+ ની વધી જાય, બરાબર, તો શું થશે? પ્રોટોન મોટિવ ફોર્સ ઉત્પન્ન નહીં થાય. આ બંનેની અંદર સાંદ્રતા સમાન થશે તો PMF ઉત્પન્ન નહીં થાય. બરાબર. તો શક્તિસભર H+ અહીંયા દાખલ નહીં થાય તો ATP નું સંશ્લેષણ નહીં થાય. એટલે બંને તરફ અંતઃપટલની બંને તરફ એટલે કે આધારક અને આંતરપટલ અવકાશમાં H+ ની સાંદ્રતાનો તફાવત જાળવવો જરૂરી છે. એટલે અહીંથી જે H+ આયનો વહન પામીને આધારકમાં આવે છે એ આધારકમાં જો આવ્યા જ કરશે, બરાબર, તો સાંદ્રતા સમાન થઈ શકે. બરાબર. એટલે એ H+ આયનો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને પાણીના અણુમાં રૂપાંતર પામે છે. બરાબર. એટલે હંમેશા આધારકમાં પ્રોટોનની સાંદ્રતા ઓછી જ રહે છે અને ઓછી રાખવી જ પડે છે. બરાબર. તો જ તે ATP નું સંશ્લેષણ થાય છે. તો આ નાની એવી પ્રક્રિયા અંતિમ તબક્કાની અંતિમ ચરણમાં થતી નાની એવી પ્રક્રિયા કે ભાઈ 1/2 O2 સાથે 2H+ જોડાઈને પાણીનો અણુ બને છે. પણ પ્રોટોન મોટિવ ફોર્સને જાળવવા માટે, પ્રોટોન ઢોળાંશને રાખવા માટે, ATP ના સંશ્લેષણ કરવા માટે આ નાની પ્રક્રિયા પણ ખૂબ મોટો રોલ ભજવે છે. બરાબર. એટલે ઓક્સિજન છે આ છેલ્લા તબક્કાની અંદર પાણીના એક અણુના નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે. જેથી અંદરની બાજુએ એટલે કે આધારકમાં H+ ની સાંદ્રતા છે ઓછી જળવાય, અંતઃપટલ અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા વધુ જળવાય. એટલે પ્રોટોન મોટિવ ફોર્સ, જેને ગુજરાતીમાં વિદ્યુત રાસાયણિક ઢોળાંશ કહેવાય છે, PMF કહેવાય છે, એ જળવાવાની સાથે, બરાબર, ATP નું સંશ્લેષણ થાય છે. તો આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની સમગ્ર થિયરી અહીંયા પૂર્ણ થઈ. લેક્ચર પણ આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ઓમ શાંતિ.